હલો મુક્તરાજ, જય સ્વામિનારાયણ. દિવ્યાત્મા, આપણે બહુ દિવસ પછી મળીએ છીએ એને. બોલો બોલો, કેમ છો? તબિયત ઓકે? તમે તો હવે ધીરે ધીરે મોટા થવા માંડ્યા. કેમ છો? જય સ્વામિનારાયણ. કિમ અસ્તિ? સુખમ વર્તતે, સુખમ વર્તતે. ચાલો ઓમ પ્રાણાયામ કરીશું. અરે રે રે રે, આળસ આવે છે. ચાલો ચાલો, જાગી જાઓ. યસ, ચલો શ્વાસ ભરી દો. ઓ યસ, આજનો વિષય છે શૌર્યમ. કુંવર, આજનો વિષય છે શૌર્યમ. શૌર્યમ એટલે ખબર છે? શૂરવીરતા. કોઈ નાથી ના ડરે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ ના ડરે. એવા શૂરવીર હોય એનામાં શૌર્યમ ગુણ હોય. સ્વામી બાપામાં પણ એ દિવ્ય ગુણ ખૂબ જ સારી રીતે હતો. સ્વામી કોઈ દિવસ કોઈ પણ કાર્ય હાથમાં લે તો ક્યારેય પણ એને મૂકે નહીં, હારે નહીં, અને એમાં જીતીને જ આવે. મુક્તરાજ કેવું કહેવાય? આપણે પણ મોટા થઈને જે કાર્ય હાથમાં લઈએ એને પૂરું કરવાનું. ગમે તેવા હર્ડલ આવે, ગમે તેવી મુશ્કેલી આવે, સ્વામી બાપાના જેમ જ પૂરું કરવાનું. બીજું ખબર છે સ્વામી બાપા કેવા હતા? સ્પષ્ટ વક્તા. સ્પષ્ટ વક્તા એટલે કોઈથી ડર્યા વગર ખોટું હોય તો ખોટું કહી દેવાનું, સાચું હોય તો સાચું. ભલે ગમે તેવી મોટી વ્યક્તિ હોય પણ જે સત્ય હોય એ બોલતા આપણે ના ડરીએ તો આપણે સ્પષ્ટ વક્તા કહેવાઈએ. દિવ્યાત્મા. સ્વામી બાપાના નિયમ કેવા ખબર છે? બહેનોને અડાય નહીં. આપણા સંતો છે ને, બહેનોને અડે નહીં, ખિસ્સામાં પૈસા ના રાખે, ડોલર કે એવું કશું રાખે નહીં, એને અડે પણ નહીં. એવા નિયમ આપણા. એટલે સ્વામી બાપાને છે ને બધા લોકો કહેતા હતા કે સ્વામી તમે આવા નિયમો રાખો છો ને તો તમને તકલીફ પડશે. એકવાર એક ઈશ્વર પેટલીકર કરીને છે ને લેખક હતા, એમણે સ્વામીને કીધું કે સ્વામી તમારી જો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરવો હશે ને તો તમારે આ સ્ત્રીધનનો જે સંતોનો નિયમ છે એમાં છૂટછાટ મૂકવી પડશે. સંતોને સ્ત્રીઓ જોડે બોલવા દેવા પડશે. બાપા તો આ બાબતમાં બહુ સુરવીર, નિયમ પાડવામાં તો. સ્વામી કે ભાઈ ભગવાન સ્વામિનારાયણે જે અમને નિયમ આપ્યા છે એ નિયમ તોડીને અમારે સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર કરવો નથી. આ નિયમ પાડીને જ અમારે પ્રચાર કરવો છે. જો આ નિયમ પાડતા પાડતા જેટલો પ્રચાર થશે એટલો કરીશું, નહીં તો ખૂણામાં બેસીને અમે ભજન કરીશું. બોલો, સ્પષ્ટ કહી દીધું. અરે એકવાર તો છે ને આપણો બહુ મોટો ઉત્સવ થયેલો 81માં છે ને, હું બહુ નાનો હતો પણ હું સેવા કરવા ગયેલો ત્યાં છે ને આખા ભારતના બધા સાધુ સંતો આવેલા. એમાં જે આખા ભારતના સાધુ સંતો હોય ને એના જે પ્રેસિડન્ટ હોય ને, પ્રેસિડન્ટ
હરિનારાયણાનંદજી, એમણે સ્વામી બાપાને કીધું કે સ્વામી, આ બધા સંતો સ્ટેજ ઉપર આવે છે ને, તો અમારો એક બીજો મઠ છે ને, એમાં એક બહેન છે ને, એ બી બહુ જ મોટા સંત છે, તો એમને આપણે સ્ટેજ ઉપર બોલાવવા પડશે. તો સ્વામી બાપાએ એમને સ્પષ્ટ વાત કરી કે જો તમારે બેનને બોલાવો હોય તો સ્ટેજ ઉપર બોલાવો, પણ અમે પછી આ સભામાં આવીશું નહીં. સહેજે ગભરાવાનું નહીં, સ્પષ્ટ જ વાત કરી દીધી સ્વામીએ કે અમારાથી ભાઈ તમારા ત્યાં નહીં અવાય. કોઈ દિવસ સ્વામી બાપા એકવાર ટાંઝાનિયા ગયેલા ને, તેના રાષ્ટ્ર પ્રમુખ હતા જુલિયસ ન્યરેર. એમના ત્યાં મુલાકાત થઈ, પછી એમના મમ્મી બીમાર હતા, તો કે સ્વામી, મારા મમ્મીને તમે આશીર્વાદ આપો તો જલ્દી સાજા થઈ જાઓ. પ્રેસિડેન્ટ કહેવાય ટાંઝાનિયાના. ગમે તેવો માણસ હોય ને તો ગભરાઈ જાય કે આપણે આનું નહીં માનીએ તો દેશમાંથી કાઢી મૂકશે. પણ સ્વામીએ હાથ જોડીને કીધું કે ભાઈ, અમે તો સ્વામિનારાયણ ભગવાનના સંતો છીએ, અમે સ્ત્રીધનનો સ્પર્શ ના કરીએ, પણ આ માળા છે ને, એ તમારા માતાને આપજો, એ માળા ફેરવશે, બધું સારું થઈ જશે. બોલો, પોતાનો નિયમ ના છોડે. કેવા સુરવીર કહેવાય. અરે એમની બાયપાસ સર્જરી કરવાની હતી ને, અને તમારા અમેરિકામાં તો કેવું ભગત, તમારા અમેરિકામાં તો નર્સ તરીકે મોટા ભાગે બધા બહેનો જ હોય. તો સ્વામી બાપાને કીધું કે બાપા, બધા બહેનો જ છે, કોઈ પુરુષ નર્સ નથી. તો સ્વામી કે આપણે બાયપાસ સર્જરી કરાવી નથી, ઇન્ડિયા જઈને કરાવીશું. બોલો, પછી બધાએ પુરુષ નર્સની વ્યવસ્થા કરી, પછી બાપાએ ત્યાં સર્જરી કરાવી. આવા આપણા સ્વામી બાપા, મોટા મોટા પ્રમુખ, જે બિલ ક્લિન્ટન હોય કે યુનોની મોટી સભા હોય, આરબના મોટા મોટા રાજાઓના મહેલમાં જવાનું હોય, કોઈને બી મળવાનું હોય, પણ પહેલી આપણી મર્યાદા સચવાય તો જ જવાનું. બોલો, આવા નિયમ ધર્મ પાડવામાં એકદમ સુરવીર. ભગવાને કીધું છે આપણા ભગવાને લોયાના બીજામાં કે ભગવાનની આજ્ઞામાં કોઈ રીતે ભંગ ના થવા દે. બોલો, આવા આપણા સ્વામી બાપા. બીજી એમની સુરવીરતા કઈ ખબર છે ભગત? ઓ મુક્તરાજ, જાગો છો ને? સાંભળો છો, બરાબર. સોરી, તમે સાંભળો છો. ઓકે. આ બધા મંદિરો બનાવે ને બેટા, આ મંદિરો બનાવવામાં બહુ જ આપણે હિંમત જોઈએ બેટા, કારણ કે મંદિરો બહુ જ બધા પૈસાથી બને. આપણે આપણા ઘરમાં એક ચોકડી રિપેર કરાવીએ ને, એક બાથરૂમ રિપેર કરવો હોય ને, તો 3-3, 4-4 વર્ષ નીકળી જાય તો બાથરૂમ રિપેર નહીં થતો બેટા. અને આ મંદિરો તો કેટલા બધા કરોડો રૂપિયાના થાય. સ્વામી બાપા કામ ઉપાડે પછી પૂરું કરવાનું જ. અરે લંડનનું મંદિર બનાવવાનું હતું તો અરે રે શું તકલીફો, પૈસાની તકલીફ, અને ચારેય બાજુ મંદી, બેંકોના વ્યાજ વધી ગયા, હરિભક્તો બચારા કેટલી મહેનત કરે. તમારે જેવા બાળકોએ તો આપણે કોકાકોલાની બધાના ટીન વીણીને એને રિસાયકલમાં આપીને પૈસા ભેગા કર્યા. મોટી વ્યક્તિઓએ, દાદા જેવી વ્યક્તિઓએ છે ને, બધે પસ્તી કલેક્ટ કરી, બહુ મહેનત કરી, અને બધાને હતું કે લંડન મંદિર પૂરું નહીં થાય, પણ સ્વામી બાપા હિંમતવાળા સુરવીર, લંડનનું મંદિર પૂરું કર્યું. બોલો, બહુ અઘરું છે બેટા. હું બોલું છું બહુ ઇઝી છે, પણ કરવું ઇઝ વેરી વેરી ટફ. તમારું એલેનું મંદિર છે ને, એ તો દુનિયામાં કોઈ વ્યક્તિ ના કરી શકે, પરમિશન નહીં. ત્યાં અર્થવેક બહુ આવે, બહુ જ ખર્ચો થાય, પણ સ્વામી બાપા મક્કમ હતા કે આપણે એલેમાં મંદિર કરવું જ છે. કેટલી સુરવીરતા હે! બાપાએ કાર્ય પૂરું પાડ્યું. ભગત, આપણે મોટા થઈને જે પણ ફિલ્ડમાં પડીએ ને, પાર પાડવાનું. પૂજ્ય વિવેક સાગર સ્વામી ખરા ને આપણા સદગુરુ, એમણે મમ્મી પપ્પાને આશીર્વાદ મોકલ્યા છે કે મુક્તરાજ છે ને, જે પણ ફિલ્ડમાં આગળ પડશે એ ફિલ્ડમાં બહુ જ આગળ વધશે, એવા આશીર્વાદ આપ્યા છે. તમે સાંભળ્યા?
ના સંભળાય તો મમ્મીને કહેજો 2-3 વખત તમને સંભળાવશે. અને ભગત આપણા પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજે પણ તમને લેટર લખીને આશીર્વાદ આપ્યા છે. મમ્મીએ લેટર વાંચ્યો મોટેથી? પપ્પાને કહેજો કે પપ્પા 1-2 વખત લેટર વાંચો. બોલો, તમારા સ્વાગત માટે કેટલી બધી તૈયારીઓ થઈ રહી છે હે ભગત? તમારે પણ આવા બાપા જેવા શૂરવીર થવાનું છે. સ્વામી ગમે તેવી વ્યક્તિ હોય ને બધાને સુધારી દે. ગભરાય નહીં, કોઈ દિવસ ગભરાવાનું નહીં. દુનિયાની ગમે તેવી મોટી વ્યક્તિ હોય, આપણે શૂરવીર થઈને આગળ વધવાનું. ગમે તેવા મોટા કામ હોય, બુદ્ધિથી પ્લાનિંગથી આગળ વધતા રહેવાનું. અને બાપાનું સૌથી અગત્યનું કામ કયું ખબર છે? વ્યસન મુક્તિનું. વ્યસન મુક્તિ એટલે અહીંયા છે ને પૃથ્વી ઉપર તો છે ને દીકુ બહુ બધા વ્યસનો કરે છે. સિગરેટ પીવે, તમાકુ ખાય, ડ્રિંક્સ કરે, પછી ડ્રગ્સ લે. આ બધી ગંદી વસ્તુઓ કહેવાય, જેને ભગવાને ખાવાની પીવાની ના પાડી છે. એવું બધું લોકો કરે. સ્વામી બાપાને ગમે કંઈ આવું બધું? બાપાને તો ખબર પડે ને કે આ ડ્રિંક્સ કરે છે, દારૂ પીવે છે, ડ્રગ્સ લે છે. બાપા એની જોડે બેસે, એને બધું સમજાવે કે આનાથી આટલું નુકસાન થાય, આમ તેમ બધી ડિટેલમાં વાત કરે. અને પેલો જ્યાં સુધી પ્રતિજ્ઞા ના લે વ્યસન મુક્તિની, ત્યાં સુધી બાપા એની જોડે બેસીને બધું સમજાવે. અરે મોટા મોટા ગુંડા જેવા માણસોને બાપાએ સુધાર દીધા. આપણે ઐશ્વર્યમાં જોયું ને રામસંગ બાપુ, એનાથી એટલા બધા માણસો ગભરાય. ત્યાં નૈરોબીના મોમ્બાસાના સુભાષભાઈ, આ બધા ડેન્જર ગુંડા જેવા માણસો. બાપાએ એમની જોડે જઈને એમને વાતો કરી, ગભરાયા નહીં કોઈ દિવસ. અને બધાને સુધારીને ભગવાનના ભગત બનાવ્યા. બોલો, આવા સુરવીર આપણા સ્વામી બાપા. સ્વામી બાપા શું કહેતા હતા ખબર છે? મને કોઈ દિવસ ડર ના લાગે. 1,00,000 માણસ સામે હોય ને તો પણ કોઈ દિવસ કોઈથી ડરું નહીં. કારણ કે મારી જોડે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છે. તો મુક્તરાજ, તમારી જોડે કોણ છે? મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ. આ બધા તમારી જોડે છે. તમારા પૃથ્વી ઉપરના અવતરણ માટે બધાએ આશીર્વાદ આપ્યા છે. બધા સંતો રાજી છે. સંતોએ અભિષેક કર્યા છે. મુક્તરાજ, હવે તમે પધારશો અને આ પૃથ્વી ઉપર કિલકિલાટ જોવાનો છે. મજા આવે છે ને? બાપાનો કયો ગુણ જોયો આપણે? શૌર્યામ. કોઈથી સાચી વાત કહેવામાં ડરવાનું નહીં, નિયમ ધર્મ પાડવામાં ડરવાનું નહીં. આપણા એવા હરિભક્તો બી છે. એક હરિભક્તને છે ને ઇંગ્લેન્ડના રાણીએ એમની પાર્ટીમાં બોલાયેલા. હવે ઇંગ્લેન્ડના રાણીની પાર્ટી હોય તો કેવું હા, બધું ખાવાનું હોય ને. પણ આપણા હરિભક્તે કીધું કે ભાઈ હું સ્વામિનારાયણ છું, ડુંગળી લસણ નહીં ખાતો. તો બોલો, એ લોકોએ સ્પેશિયલ એમના માટે અલગ ડીશ બનાવી. આવા બધા હરિભક્તો છે. ભગત, 11 હોય ને તો 11ના દિવસે અનાજ ના ખવાય તો કોઈ આપણા બાળકો પણ અનાજ નથી ખાતા. મુક્તરાજ, એટલે તમે પણ આવા સ્ટ્રોંગ બનજો. સ્ટ્રોંગ, એકદમ પાવરફુલ. આખી દુનિયા તમારો જય જયકાર કરે. જેમ શિવાજી મહારાજ હતા, રાણા પ્રતાપ હતા, કેવા સુરવીર માણસ, એવા અમારા મુક્તરાજ તમારે બનવાનું છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બહુ બધા દ્રષ્ટાંતો છે. આપણે બધી ધીરે ધીરે વાતો કરીશું તમને. હા, તો ચાલો રજા લઈએ. મુક્તરાજ, કેમ મજા આવે છે? બસ આવું સ્માઇલ આપી દો, એક સરસ 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 મીઠી મીઠી સ્માઇલ. યસ, લવ યુ બેટા, લવ યુ. જય સ્વામિનારાયણ.